તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલ ઘટના બાદ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીએ નવો પરિપત્ર અને કાર્યભાર જાહેર કર્યો છે। એનઆરઆઈ વિદ્યાર્થીઓને એક્સ આર્મીમેન દ્વારા સિક્યુરિટી આપવામાં આવશે। યુનિવર્સિટીએ નવો પરિપત્ર જાહેર કર્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં ગતરોજ જે મારામારીનો બનાવ બન્યો હતો, ત્યારે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલ ઘટના બાદ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। શું છે વધુ વિગત? જી નિરાલી, જો વાત કરવામાં આવે તો શનિવારે મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પડતા હતા, ત્યારે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું અને આ ઘર્ષણ થયા બાદ જે 20થી 25 જેટલા વિદ્યાર્થીઓનું એક ટોળું જે છે તેણે પથ્થરમારો અને આગચંપી કરી હતી। જો વાત કરવામાં આવે તો આ જે મામલો છે તેની નોંધ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાસ લીધી હતી। જો વાત કરવામાં આવે તો આખો જે મામલો છે જેમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે એક જૂથે જે મારામારી કરી તેમાં બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને અત્યારે હાલ એક વિદ્યાર્થી જે છે તે હોસ્પિટલમાં દાખલ છે। બે લોકોની પોલીસે ધરપકડ કરી છે। જો વધારે વાત કરવામાં આવે તો આખા મામલાના લઈને ગુજરાત યુનિવર્સિટીના જે કુલપતિ છે નિર્જાબેન, તેમણે એક નવો પરિપત્ર જાહેર કર્યો છે અને આ પરિપત્રમાં જો સૌથી મહત્વની વાત જે કહેવાય, જે વિદેશી વિદ્યાર્થીઓ જે છે તેમના તમામ જે હોસ્ટેલના બ્લોક છે ત્યાં એક્સ આર્મી મેનની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવશે। એટલે કે હવે જે પહેલાં સિક્યોરિટી મળતી હતી તેને આવી સિક્યોરિટીના કારણે થઈને જ્યારે આ બધી વસ્તુ થઈ ત્યારે ખાસ અત્યારે એક નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં એક્સ આર્મી મેનની સુવિધા જે છે વ્યવસ્થા ગોઠવવામાં આવશે। જો વાત કરવામાં આવે તો આ નવો જે પરિપત્ર છે તેના મુજબ આપણે વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં જે ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝરીની કમિટીની પણ રચના કરવામાં આવી છે। એટલે જે લોકો વિદેશી વિદ્યાર્થીઓ જે છે, જે ફોરેનના વિદ્યાર્થીઓ જે અહીંયા ભણી રહ્યા છે તે લોકોને તમામ સુવિધા મળી રહે તે માટે થઈને ખાસ એક કમિટીની રચના કરવામાં આવી છે। અને સાથે વાત કરવામાં આવે તો એબ્રોડ પ્રોગ્રામના કોઓર્ડિનેટરના લીગલ સેલના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જે છે તે યુનિવર્સિટી અને લોકપાલની નિમણૂક પણ કરવામાં આવી છે। વધારે વાત કરવામાં આવે તો આ નવા પરિપત્ર પ્રમાણે જો આપણે સમજીએ તો ઘણા બધા ફેરફાર ગુજરાત યુનિવર્સિટી અત્યારે કર્યો છે। અને પહેલા ફેરફારની આપણે વાત કરીએ તો અત્યારે હાલ ગુજરાત યુનિવર્સિટીમાં જે સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના એસએપીના ઇન્ચાર્જ કોઓર્ડિનેટરની બદલી કરવામાં આવી છે અને જે નવા કોઓર્ડિનેટર જે છે તેમનું નામ ડૉક્ટર નીલમ જે પંચાલ છે, તેમની નિમણૂક કરવામાં આવી છે। સાથે આસિસ્ટન્ટ તરીકેનો ચાર્જ આ વખતે પાર્થ પંચાલને સોંપવામાં આવ્યો છે। વધારે વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીનો આ જે નવો પરિપત્ર છે તેના મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં જે એનઆરઆઈ હોસ્ટેલના વોર્ડન તરીકે અશોકભાઈ ચાવડા જે છે અને તથા કોઓર્ડિનેટર તરીકે ડૉક્ટર કપિલ કુમારને ચાર્જ સોંપવામાં આવ્યો છે। આવા ઘણા બધા ફેરફાર કરવામાં આવે છે, પરંતુ મહત્વની વાત એ છે કે આજે સમગ્ર ઘટના ઘટી તેની નોંધ જે છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ લીધી હતી અને જે વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવતા હોય છે તે લોકોની સુરક્ષામાં ખૂબ જ મોટી ચૂક જે છે તે થઈ છે। અને જે યુનિવર્સિટીના કુલપતિ છે નિર્જાબેન, તેમણે તાત્કાલિક લેવલે આ પગલાં લીધા હતા અને અત્યારે હાલ તમામ જે બ્લોક જે છે જેમાં જો વાત કરવામાં આવે તો G થી લઈને 9 સુધીના તમામ બ્લોક ઉપર એક્સ આર્મી મેનનું સઘન સુરક્ષા જે છે તે ગોઠવવામાં આવશે તેવી તેમણે જાહેરાત પણ કરી છે। જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે શનિવારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો, જ્યાં નમાઝ પડવા બાબતે બબાલ સર્જાઈ હતી અને આ બબાલ બાદ હવે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલ ઘટના બાદ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીએ નવો પરિપત્ર અને કાર્યભાર જાહેર કર્યો છે, જેમાં એનઆરઆઈ વિદ્યાર્થીઓને એક્સ આર્મીમેન દ્વારા સિક્યુરિટી આપવામાં આવશે।